હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદન ફેમિલીમાં। તો આજે બનાવીશું સોજી અને બટાકામાંથી ક્રિસ્પી અને ટેસ્ટી એવો નાસ્તો। તો નાસ્તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગતો હોય છે। તમને સાંજે નાની મોટી એવી ભૂખ હોય, બાળકોને લંચ બોક્સમાં પણ તમારે જો આપવું હોય તો આ રીતનો નાસ્તો બનાવીને તમે એમને આપી શકો છો અને સાથે સાથે ખાવાની પણ વધારે મજા આવશે। તો ચલો સ્ટાર્ટ કરીએ। તો મેં અહીંયા 1 વાટકી જેટલી સોજી લઈ લીધી છે। સોજી જો થોડીક મોટી હોય તો આપણે મિક્સરમાં એને થોડીક ક્રશ કરી અને ઝીણી કરી દઈશું। તો 1 વાટકી સોજી છે, તો અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખી દઈશું। થોડું જીરું નાખીશું। હવે આપણે અંદર પાણી એડ કરવાનું છે। આપણે 1 વાટકી સોજી છે તો એની સામે 2 વાટકી આપણે પાણી લેવાનું છે। તો એની જ વાટકીથી હું 2 વાટકી પાણી લઈશ। તો આ રીતે આપણે માપ કરીશું એટલે પરફેક્ટ જ બનશે। જો તમે પહેલી વાર પણ આ બનાવશો તો પરફેક્ટ જ બનશે। તો અહીંયા મેં આ રીતે 2 વાટકી પાણી લઈ લીધું છે। હવે આ મસાલાને આપણે વ્યવસ્થિત ઉકળવા દઈશું। હવે બીજા આપણે મસાલા કરીશું। તો હવે આમાં જરૂર મુજબ આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। હવે આ કાળા મરીનો પાવડર છે એ અહીંયા મેં નાખ્યો 1/2 ચમચી જેટલો। આ ચીલી ફ્લેક્સ છે એ અહીંયા એડ કરું છું। આ ના હોય તો જો તમારે લાલ મરચું નાખવું હોય તો પણ તમે નાખી શકો છો। અને સફેદ તલ એ અંદર મેં એડ કર્યા। હવે આ પાણી વ્યવસ્થિત સરસ એવું ઉકળી ગયું છે। તો હવે થોડીક વાર આપણે ગેસને ધીમો કરી દઈશું અને હવે અંદર સૂજી આપણે એડ કરીશું। થોડી થોડી સૂજી નાખવાની છે ને હલાવીશું આપણે। તો આપણે આ રીતે હલાવી દઈશું। આ નાસ્તો ખાવામાં ઘણો ટેસ્ટી લાગતો હોય છે। તો તમે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો, ઘણી પસંદ આવશે। તો બસ આ રીતે મેં બધું જ મિક્સ કરી દીધું છે। જો આ રીતનું થઈ જશે આ રીતનું વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલે આપણે એને એક થાળીમાં કાઢી લઈશું। અને મેં મીડિયમ સાઇઝના 2 બટાકા પણ અહીંયા બાફીને મૂક્યા છે। તો બટાકાને આ રીતે મેશ કરી દેવાના છે। હવે આપણે આ સૂજીની અંદર આ બટાકાને મિક્સ કરીશું। હવે બટાકાના ભાગનું અહીંયા હું મીઠું નાખું છું। સૂજીને બહુ ઠંડી નહીં કરી દેવાની, ઉપરથી ક્રિસ્પી બને એ માટે મેં 2 ચમચી જેટલો અહીંયા ચોખાનો લોટ નાખ્યો છે। એની જગ્યાએ તમારે જો કોર્નફ્લોર નાખવો હોય તો પણ તમે નાખી શકો છો। આનાથી ચોખાનો લોટ નાખવાથી એકદમ ઉપરનું પણ ક્રિસ્પી થશે। સૂજી સાવ ઠંડી થઈ જશે તો પછી એમાં ક્રેક પડશે, એટલે થોડીક નોર્મલ ઠંડી થાય પછી આપણે આ રીતે બટાકા અને સૂજીને અને ચોખાના લોટને આ રીતે આપણે ભેગો કરી દઈશું, મિક્સ કરી દઈશું। આ નાસ્તો બનતા જરાય વાર નથી લાગતી, સ્પીડમાં બની જાય છે અને ખાવામાં પણ ટેસ્ટી બને છે।
તો સૂજીમાંથી આ રીતે થોડોક લોટ લઈને આ રીતનો રોલ કરી દેવાનો છે અને આપણે આ રીતે ચપ્પાથી કટ કરીશું. તમારે જે રીતનો શેપ આપવો હોય તમે આપી શકો છો. જો તમારે ગોળમાં બનાવવું હોય તો ગોળ પણ બનાવી શકો છો મેદુવડાની જેમ, અને તમારે જો આ રીતે આપવું હોય તો પણ તમે આપી શકો છો. તો આ રીતે હું એના પીસ કરી દઈશ અને જો આ રીતનો આપણે શેપ આપી દઈશું. તો આ રીતે હું બધા જ બનાવીને રેડી કરી દઈશ. તો મેં તળવા માટે તેલ પણ મૂકી દીધું છે અને હવે આપણે એને તળી લઈશું. તળો એટલે મીડિયમ ગેસ ઉપર તળવાનું, અને બહુ ફૂલ ફ્લેમમાં નહીં તળી દેવાનું. નીચેની બાજુ થોડું ચડી જાય એટલે કે શેકાઈ તળાઈ જાય વ્યવસ્થિત, પછી જ આપણે એને આ રીતે પલટાવીશું. તરત ને તરત તમારે પલટાવવાનું નહીં તો તૂટી જશે. અને ધીમા ગેસ ઉપર આપણે એને તળીને તૈયાર કરવાનું, એટલે ઉપરનું પડ સરસ એવું ક્રિસ્પી થશે. તો બસ આ બનીને રેડી છે. આ રીતે હું તળીને બધા બહાર કાઢી દઈશ. આને તમે ટામેટા કેચઅપ સાથે ખાઈ શકો છો, ચા સાથે ખાઈ શકો છો, અને ખાવામાં ઘણા ટેસ્ટી લાગતા હોય છે. તમને જો આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.